દિલ્હી બ્લાસ્ટમાં કનેક્શન બાદ હરિયાણાના ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટી પર સકંજો કસવામાં આવ્યો। યુનિવર્સિટીના કેમ્પસમાં તપાસ એજન્સીઓએ સઘન તપાસ કરી અને ઈડીએ અલ ફલાહ ગ્રુપના ચેરમેન જવાદ સિદ્દીકીની ધરપકડ કરી છે। અલ ફલાહ ગ્રુપ સામે મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી। અલ ફલાહ ગ્રુપની ઓફિસોમાં દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે। દિલ્હી બ્લાસ્ટનો આત્મઘાતી બોમ્બર ઉમર નબી અલ ફલાહ મેડિકલ કોલેજમાં આસિસ્ટન્ટ પ્રોફેસર હતો। દિલ્હી બ્લાસ્ટનું ષડયંત્ર અલ ફલાહના કેમ્પસમાં રચાયું હોવાની પણ પ્રબળ અટકળો છે। તો અલ ફલાહ ગ્રુપની ઓફિસોમાં હવે દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે આ યુનિવર્સિટીમાં જ જે દિલ્હી બ્લાસ્ટ થયો તેનો આખો પ્લાન જે છે તે ઘડવામાં આવ્યો હતો અને હવે કનેક્શન પકડાયા બાદ હવે ફરીદાબાદની અલ ફલાહ યુનિવર્સિટીમાં દસ્તાવેજો અને ત્યાં કામ કરતા લોકોની તપાસ કરવામાં આવી રહી છે કે આખરે શું આ કેમ્પસમાં આ યુનિવર્સિટીમાં આતંકવાદને લગતું શિક્ષણ આપવામાં આવતું હતું, અગાઉ કઈ કઈ મિટિંગો યોજાઈ હતી, સાથે ચેરમેન જવાદ સિદ્દીકીની પણ ધરપકડ કરવામાં આવી છે।